નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આહિર જાગૃતિ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર. અગાઉના વિડીયોમાં પ્રથમ પ્રકરણ સૂચકાંકમાં અચલ આધારની રીત શીખી હતી. તો આજના વિડીયોમાં આપણે પરંપરિત આધારની રીત શીખીશું. પરંપરિત આધારની રીતમાં સૂત્ર એ જ લાગુ પડશે જે આપણે અચલ આધારની રીતમાં વાપર્યું હતું. સૂચકાંક I બરાબર P1/P0 ગુણ્યા 100. આપણે જાણીએ છીએ P1 એટલે કે ચાલુ વર્ષ અને P0 એટલે કે આધાર વર્ષ ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે પરંપરિત આધારની રીત છે એમાં દર વર્ષે આધાર વર્ષ અલગ અલગ રહેશે, જ્યારે અચલ આધારની રીતમાં દર વર્ષે સૂચકાંક શોધવામાં આધાર વર્ષ એક જ રહેતું હતું અને પરંપરિત આધારમાં દર વર્ષે આધાર વર્ષ એટલે કે P0 બદલતું રહેશે. આપણે ઉદાહરણ 4ની ગણતરી જોઈએ. હવે ઉદાહરણ 4માં રકમ વાંચીએ. એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલ છે. આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. તમને અહીં માહિતી આપેલી છે જાન્યુઆરીથી કરી અને નવેમ્બર મહિના સુધી શેરના ભાવની હતી. જાન્યુઆરીનો ભાવ હતો 22 રૂપિયા, માર્ચનો ભાવ હતો 21.20 રૂપિયા, મેનો ભાવ હતો 22 રૂપિયા, જુલાઈનો ભાવ હતો 23 રૂપિયા, સપ્ટેમ્બરનો ભાવ હતો 24.70 રૂપિયા, નવેમ્બરનો ભાવ હતો 26 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં રકમ ઉતારી લીધી છે. મહિનો, ભાવ અને સૂત્ર પરંપરિત આધારે સૂચકાંક હંમેશા યાદ રાખવાનું આંકડાશાસ્ત્રમાં કે દર વખતે આપણે સૂત્ર ન લખવાનું હોય એટલે કોષ્ટક દોરીએ ત્યારે આપણે એક જ વખત સૂત્ર દોરી લઈશું અને કોષ્ટક દોરવો ફરજિયાત છે, સૂત્ર એકવાર લખી લેવું ફરજિયાત છે. હવે જાન્યુઆરીમાં ભાવ 22.00 એટલે કે 22 રૂપિયા હતું. હવે આપણું સૂત્ર છે I બરાબર P1/P0 ગુણ્યા 100. P1 એટલે કે ચાલુ વર્ષ, જાન્યુઆરીનું ચાલુ વર્ષ એટલે કે ચાલુ કિંમત થશે 22. P0 એટલે કે આધાર વર્ષ. આધાર વર્ષ અહીં અગાઉનું લેવાય એટલે અહીં જાન્યુઆરીનું અગાઉનું કાંઈ નથી આપેલું એટલે કે આપણે જાન્યુઆરીનું જ લઈશું એટલે કે 22 લઈશું અને ગુણ્યા 100 એટલે આધાર વર્ષનો જાન્યુઆરીનો જવાબ આવશે 100. અને મેં તમને કીધું હતું કે જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે હંમેશા 100 જ જવાબ આવશે. હવે માર્ચનું કરીએ એવી જ રીતે કે માર્ચમાં 21.20 રૂપિયા ભાવ છે એટલે P1 થશે 21.20 અને P0 એટલે કે અગાઉનું થશે. પરંપરિત આધારમાં હંમેશા આધાર વર્ષ અગાઉનું લેવાનું. તો માર્ચની અગાઉ જાન્યુઆરી હતું તો જાન્યુઆરીનું કેટલું હતું તો કે 22.00 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 96.36. એવી જ રીતે મેનું કરીએ તો મેનું P1 કેટલું થશે તો કે 22 અને P0 કેટલું થશે તો મેની અગાઉનું કયું હતું તો માર્ચનું કેટલું હતું 21.20 એટલે થશે 21.20 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 103.77. મેનું આપણે કર્યું P0 એને જ લેવાશે 22 અને P0 એનો અગાઉનું 21.20 ગુણ્યા 100 એટલે 103.77. જુલાઈનું જોઈએ તો 23/22. 22 કયું તો કે આગળનું એટલે કે મેનું ગુણ્યા 100 એટલે 104.55. પછી સપ્ટેમ્બરનું જોઈએ P1 લેવાશે પોતાનું જ 24.70 ભાગ્યા P0 લેવાશે અગાઉનું એટલે કે જુલાઈનું કેટલું હતું તો કે 23 ગુણ્યા 100 એટલે થશે 107.39. નવેમ્બરનું P1 કેટલું આવશે તો કે 26, P0 કેટલું આવશે તો કે અગાઉનું એટલે કે સપ્ટેમ્બરનું 24.70 અને એને ગુણ્યા 100 એટલે થશે 105.26. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ 5ની ગણતરી જોઈશું. ઉદાહરણ 5 છે એ જરાક સમજી વિચારીને કરશું કારણ કે એમાં પરંપરિત આધાર અને સરેરાશ ત્રણેય રીત એકસાથે આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પહેલાં આપણે રકમ વાંચીએ. એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008થી 2015ના મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2008ને આધાર વર્ષ લેવાનું છે. 2008ને આધાર વર્ષ લેવાનું છે.
આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પરંપરિત આધારે અને 2010 અને 11ની ખરીદીના સરેરાશ જથ્થાને આધારે વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંક તૈયાર કરો. તમને અહીંયા વર્ષ 2008થી કરી અને 2015 સુધીનું આપ્યું છે. મગફળીની ખરીદી જે ટનમાં કરેલી છે દર વર્ષે એની માહિતી પણ આપેલી છે. એટલે અહીં તમને કીધું હતું કે 2008ની આધાર વર્ષ તરીકે અચલ આધારે, એટલે કે પ્રથમ રીત અચલ આધારની, જેમાં વર્ષ 2008ને આધાર વર્ષ લેવાનું છે, એટલે P0 2008 થશે. બીજી રીત પરંપરિત આધારની રીત, અને ત્રીજી રીત એટલે કે ત્યારે આધાર વર્ષ શું લેવાનું છે તો કે 2010 અને 2011, 2010 અને 2011 બંનેનું સરેરાશ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં રકમ ઉતારી લીધી છે, કોષ્ટક પણ દોરી લીધા છે. વર્ષની માહિતી, વર્ષમાં દર વર્ષે મગફળીની ખરીદી ટનમાં કરેલી છે એની માહિતી, એ આપણે રકમ ઉતારી લીધી છે. સૌપ્રથમ તમને અચલ આધારે શોધવાનું કીધું હતું, જેમાં વર્ષ 2008ને આધાર વર્ષ લેવાનું છે. તો અચલ આધારનું પહેલાં આપણે સૂત્ર લખશું. આઈ એટલે કે ઇન્ડેક્સ સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P0 છે ત્યારે આપણે દર વર્ષે P0 કેટલું લઈશું તો કે 2008માં જે છે 2230 રૂપિયા ટન એ જ લઈશું. P1 ગણતરી જોઈએ, 2008ની ગણતરી જોઈએ તો આપણને ખબર જ છે કે એનું તો હંમેશા 100 જ આવશે. કેમ? કારણ કે 230 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર 100. 2009નું જોઈએ તો સૂત્રમાં P1 એટલે કે પોતાનું લેવાનું. 2009નું કેટલું છે ટન તો કે 250 ભાગ્યા P0 એટલે આપણને ખબર છે વર્ષ 2008 લેવાનું છે. વર્ષ 2008માં ટન કેટલું હતું 230, એટલે 230 ગુણ્યા 100, એટલે આપણો જવાબ આવશે 108.70. એવી જ રીતે 2010ની ગણતરી કરીએ તો P1 એટલે કે પોતાનું 230 ભાગ્યા P0 2008નું કેટલું હતું 230. દર વર્ષે એ જ રહેશે, અચલ આધારની રીત છે એટલે આપણો જવાબ આવશે 100. એવી જ રીતે અહીં દર વર્ષે આપણે કરીએ છીએ અચલ આધારની રીતે, એવી જ ગણતરી થશે. 2011માં પોતાનું છે 250 અને ભાગ્યા 230 એટલે કે P0 લેવાનું હતું એ ગુણ્યા 100 એટલે આવશે 108.70. 2012નું 270 પોતાનું P1 અને P0 દર વર્ષે 230 લેવાના છે ગુણ્યા 100 117.39. એવી જ રીતે દર વર્ષે ગણતરી થશે. દર વર્ષે P0 230 જ રહેશે, કારણ કે 2008નું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હતું, તેથી તેની ખરીદી 230 હતી, એટલે દર વર્ષે છેદમાં P0 230 રહેશે. P1 પોતપોતાના વર્ષનું રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવી રીતે પૂછ્યો હતો કે પરંપરિત આધારે સૂચકાંક શોધો. તો પરંપરિત આધારે સૂચકાંકમાં સૂત્ર આપણને ખબર છે એની જ રહેશે P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે P0 અહીંયા શું આવશે તો કે એના આપણે જે વર્ષનું સૂચકાંક શોધવાનું છે તેના અગાઉના વર્ષનું. તો આપણે શરૂઆત કરીએ તો 2008નું સૌપ્રથમ P1 મૂકશું. P1 કેટલું આવશે 230 ભાગ્યા P0 અગાઉનું કેટલું આવશે તો કે અગાઉનું નથી, તેથી 230નું 230 જ રહેશે ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. હવે 2009ની ગણતરી કરીએ તો 2009માં કેટલા ટન હતું 250, તો 250 છે એ P1 થશે. હવે P0 પરંપરિતમાં આપણને ખબર છે, પરંપરિતમાં P0 શું લેવાનું તો કે જે વર્ષની ગણતરી કરીએ છીએ એના અગાઉના વર્ષનું ટન લેવાનું. એટલે અહીં અગાઉના વર્ષનું ટન હતું 2009ની ગણતરી કરીએ છીએ, તેથી 2008નું ટન લેવાનું 230 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 108.70. ત્યારબાદ 2010ની ગણતરી કરીએ તો 2010માં P1 કેટલું આવશે 230 અને P0 અગાઉનું 2010ની ગણતરી કરીએ છીએ તો 2009નું ટન હતું 250, એટલે અહીંયા છેદમાં આવશે 250 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 92. એવી જ રીતે 2011ની ગણતરી કરીએ તો 2011માં P1 આવશે 250 અને P0 2011ની ગણતરીમાં 2010નું P0 લેવાનું એટલે 230 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 108.70.
2012ની ગણતરી થશે 270 ભાગ્યા અગાઉનું 250 ગુણ્યા 100 એટલે 108. 2013માં પોતાનું 280 ભાગ્યા અગાઉનું એટલે કે 270 ગુણ્યા 100 એટલે 103.70. 2014માં 300 ભાગ્યા અગાઉનું એટલે કે 280 ગુણ્યા 100. 2015માં 300 ભાગ્યા અગાઉનું એટલે કે 300 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. આવી રીતે તમારા પરંપરિત આધારની રીતે ગણતરી થશે. હવે તમને કીધું છે કે વર્ષ 2010 અને 2011ના જથ્થાની સરેરાશ કરવાની છે. તો તમે રકમમાં જોજો, 2010માં 230 અને 2011માં 250 એટલે 230 અને 250 એને ભાગ્યા 2 રકમ છે એટલે ભાગ્યા 2 કરશું સરેરાશ, અને સરેરાશનો જવાબ આવશે 240. હવે તમારે જ્યારે P0 લેશો ત્યારે P0 240 લેવાનું છે, કારણ કે તમને રકમમાં જ કીધું હતું કે વર્ષ 2010 અને 2011ની જે સરેરાશ છે તેની આપણે P0 લેવાનું છે. હવે આપણે ત્રીજી રકમ હતી એની ગણતરી કરીએ. તો વર્ષ 2010 અને 2011ના જથ્થાની સરેરાશને આધારે સૂચકાંકની ગણતરી. 2010 અને 2011ની આપણે ગણતરી કરી તો એનો સરેરાશ 240 આવ્યો, એટલે આપણું સૂત્ર છે P1/P0 ગુણ્યા 100. P1 પોતાનું લઈશું અને P0 આ વખતે દર વખતે 240 લઈશું. તો પ્રથમ 2008ની ગણતરી કરીએ તો 2008માં 230 હતું, તેથી 230 P1 ભાગ્યા P0 240 ગુણ્યા 100 એટલે આવશે તમારું 95.83. એવી જ રીતે 2009ની ગણતરી કરીએ તો 250 ભાગ્યા P0 240ની આપણે ગણતરી કરી હતી E ગુણ્યા 100 104.17. હવે 2010ની ગણતરી કરીએ તો 230 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 195.83. એવી જ રીતે આપણે દર વર્ષની ગણતરી કરી લીધી છે. 2011ની જોઈએ તો 250 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 104.17. 2012ની ગણતરી જોઈએ તો 2012માં 270 હતું, તો 270 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે આવશે 112.5. પછી 2013ની ગણતરી જોઈએ. 2013માં 280 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 116.67. 2014ની ગણતરી જોઈએ તો 300 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે આવશે 125. 2015ની ગણતરીમાં 300 એટલે 300 ભાગ્યા 240 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5 ઘણું અગત્યનું છે, તેને ધ્યાનપૂર્વક પોતાની રીતે ગણતરી કરજો. ત્યારબાદ ઉદાહરણ 6ની જોઈએ ગણતરી. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં, બાજરી અને ચણાના લોટ વર્ષ 2011થી 2015 સુધીના વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી આપણે 2 પદ્ધતિ કીધી હતી અચલ આધારની રીતે, જેમાં અચલ આધારમાં આધાર વર્ષ શું લેવાનું છે કે 2011, અને પરંપરિત આધારની રીતે વેચાણના સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. મેં તમને અચલ આધારમાં પણ કીધું હતું કે જ્યારે એક વસ્તુ હશે ત્યારે અલગ અલગ સૂચકાંક શોધાશે, પરંતુ એક કરતાં વધારે વસ્તુ હશે ત્યારે ભાવ સાપેક્ષ શોધી તેનું સરેરાશ સૂચકાંક શોધાશે. તો અહીંયા એક કરતાં વધારે વસ્તુ છે, ઘઉં, બાજરી અને ચણાનો લોટ. તો સૌપ્રથમ આપણે અચલ આધારની રીતે ગણતરી જોઈએ તો અચલ આધારની સૂત્ર શું છે તો કે P1/P0 ગુણ્યા 100. અચલ આધારની રીતમાં સૌપ્રથમ કોષ્ટક બનાવી લઈશું. ઘઉં, બાજરી અને ચણા એ ઊભું લખશું, અને વર્ષ તમને જે આપેલું હતા 2011થી કરી 2015 એ આડા લખશું. 2011 તમને અચલ આધારની રીતમાં કીધું હતું કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ શું લેવાનું છે 2011ને આધાર વર્ષ લેવાનું છે, તેથી તેનો સૂચકાંક હંમેશા 100 આવશે. 2012માં P0 એટલે કે ઘઉંમાં કેટલું હતું 2012માં 46 ભાગ્યા 40 ક્યાંથી આવ્યું તો કે 2011માં કેટલું હતું ઘઉંનું તો કે 40, એટલે 46 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 115. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6ની ગણતરી સિમ્પલ જ છે, તમે પોતાની રીતે ટ્રાય કરજો. પરંપરિત આધારની રીત એમાં પણ એને જ આવશે. ગણતરી એવી રીતે જ થશે જેમાં P0 છે એ અગાઉનું લઈશું
અને ઉદાહરણ 7માં પણ એ જ ગણતરી છે. ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 સેમ જ છે. એક શહેરમાં થયેલ ગુના વિશેની નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. તે પરથી 2010ને આધાર વર્ષ તરીકે ઘણી અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક ગણો. 2010ને આધાર વર્ષ લેવાનું છે, એટલે કે P0 કેટલું આવશે? તો કે 2010ના જે ગુનાના પ્રકારના ચલની કિંમત આપેલી છે તે આવશે. અને ગુનાના પ્રકાર 1 કરતાં વધારે હોવાથી પહેલાં સામાન્ય સૂચકાંક શોધાશે, એના પરથી મેઇન સૂચકાંક I શોધાશે. તો આવી રીતે ઊભું જ આપણે 3 વસ્તુ લખી નાખવાની છે. ગુનાના પ્રકાર ખૂન, બળજબરી અને લૂંટ, મિલકતની ચોરી. પછી 2007, 2008, 2009, 2010 એટલે કે વર્ષ આડા લખવાના છે. અચલ આધારની રીતે 2010ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. ઉદાહરણ 7 એકદમ સિમ્પલ છે, તમે ટ્રાય કરજો.